રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા। રાજકોટ શહેર પોલીસ દ્વારા તાજેતરમાં 10 બાંગ્લાદેશી નાગરિકોને વિઝા અને પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પકડવામાં આવ્યા છે। આ લોકો પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘૂસણખોરી કરીને રાજકોટ પહોંચ્યા હતા। પોલીસે શહેરમાં એક દિવસમાં 800 જેટલા શંકાસ્પદ લોકોને ચકાસ્યા હતા, જેમાંથી આ 10 લોકોની ઓળખ બાંગ્લાદેશી નાગરિક તરીકે થઈ છે। આ ઓપરેશન રાજ્યવ્યાપી અભિયાનનો ભાગ છે, જેમાં અમદાવાદ અને સુરત શહેરોમાં પણ મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે। અમદાવાદમાં 890 અને સુરતમાં 134 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે। આ ઓપરેશન ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હોવાનું માનવામાં આવે છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો પશ્ચિમ બંગાળમાંથી ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગુજરાતમાં પ્રવેશ્યા હતા। તેમણે અહીં વસવાટ કરવા માટે ખોટા આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રો બનાવ્યા હતા। પોલીસે જણાવ્યું છે કે આ લોકોમાંથી કેટલાક ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોએ સ્વેચ્છાએ પોલીસ સ્ટેશનમાં હાજર થવું જોઈએ, નહીં તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે એ પણ ચેતવણી આપી છે કે જે લોકો આ ગેરકાયદેસર નાગરિકોને આશરો આપે છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણા ગુજરાત રાજ્યની અંદર જે લોકો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવીને અને વિવિધ જગ્યાએ સ્થાયી થયા છે તેવા લોકોને શોધવા માટે થઈને ગૃહ વિભાગમાંથી તથા ડીજી ઓફિસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તે ડ્રાઈવના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર ઝા સર, એડિશનલ પોલીસ કમિશનર બગડિયા સરના માર્ગદર્શન અને સૂચના અન્વયે હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, તે ઉપરાંત પેરોલ ફરલો સ્ક્વોડ, ઈઓડબલ્યુ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની જે ડી સ્ટાફની ટીમ્સ છે એ પ્લસ જે ચોકીની ટીમો છે તે બધા જ સાથે મળીને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના તમામ નાગરિકોને અમારી ખાસ અપીલ છે કે આ રીતે જે લોકો ગેરકાયદેસર રીતે આપણા દેશમાં આવીને ભલે પછી એ બાંગ્લાદેશી હોય કે રોહિંગ્યાઝ હોય તે લોકો વસવાટ કરી રહ્યા છે તો તેની સંપૂર્ણ માહિતી પોતાના લોકલ પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપો અને રાજકોટ શહેર પોલીસ આ પ્રમાણે જે લોકો પણ ગેરકાયદેસર વસવાટ કરતા હશે તે લોકોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ડિપોર્ટ કરવા માટે થઈને કટિબદ્ધ છે। હાલ જે લોકો આપણે ડિટેન કર્યા છે તે તમામ લોકો જે છે એ વેસ્ટ બેંગાલ બોર્ડર જે છે એ ત્યાંથી ઇન્ડિયાની અંદર આવ્યા છે અને ત્યાંથી અહીંયા સ્થાયી થઈને અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરી રહ્યા હતા। આખા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને એ ડિવિઝન, બી ડિવિઝન અને ભક્તિનગર પોલીસ સ્ટેશન છે તેમાં વધુ અત્યાર સુધીમાં 800થી વધારે લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચેક કરવામાં આવ્યા છે અને તેમાંથી હાલ આપણને 10 લોકો જે છે એ આવા ગેરકાયદેસર મળી આવેલ છે। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એટલે જ અમે લોકો આપ સૌ લોકોને, જનતાને તથા મીડિયાના મિત્રોને અપીલ કરીએ છીએ કે અમને આ બાબતે સતત માહિતગાર કરતા રહો, જેથી કરીને આ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી સતત કરતા રહી શકીએ। મહિલા અને પુરુષો થઈને ટોટલ 10 લોકો છે અને હજી વધુ પણ આગામી આજની રાત દરમિયાન વધુ માણસો મળી આવશે।